પડે કમાન સામે આપણે ફરવા નીકળ્યા. જય ગિરનારી, જય આદેશ આદેશ. જય માતાજી. આજ રોજ જુનાગઢ ગોરક્ષનાથ આશ્રમને થી પરમ વંદનીય યોગીરાજ શેરનાથજી મહારાજની સાથે બોરવાવમાં વન વિહારની માલિકત આજે એક કાર્યક્રમમાં અમે આવેલા. પૂજ્ય શેષનાથજી મહારાજ સંતો અને આવી હરિયાળી ગીરનું આજનું અમે આનંદ માણીએ છીએ. એટલે તો ગીર માટે કીધું છે ને કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. વાયુ જો પાટે એ જ જાડવા ઝૂલે હાલતા હી ચક લઈ. વાયુ જો પાટે એ જ જાડવા ઝૂલે હાલતા હી ચક લઈ. જમના ગારન માધવા હારે જળ ગોપિયું ઘૂમી રહ્યું હાદુલાની ડોણ પૂથાતી અને જહોદાની છાછ ફેરાતી. હાદુલાની ડોણ પૂથાતી અને જહોદાની છાછ ફેરાતી. એવી ગાંડી ગીરમાં આંબાનું વન છે અને આવો રૂડો કોયલનો ટવકાર છે. રમેશભાઈના ફાર્મ હાઉસમાં, મનીષભાઈના ફાર્મ હાઉસમાં આવો કોયલોનો ટવકાર છે. એક બાજુ આંબેરણ છે ને એમાં જેને અમૃત કહી શકાય જેના રસને, એવો કેરીનો રસ અને આજનો આ ભોજન પ્રસાદ બધાએ માણ્યો અને અમને ખૂબ આનંદ આવ્યો. જય ગિરનારી, જય ગિરનારી. तुही चो भवानी तुही जोग माया तुही बापानी ये तुही करनी आकाश विभो पसारे तुही. રથાની 20 વર્ષની ઉંમર નહીં, એની તો 100 વર્ષની ઉંમર થઈ ગઈ. એટલે અન્નના માટેના કોકની આતરડીમાં આડાણ એટલે જગતમાં એટલે કીધું છે કે મોજ મારે કોકને ખવડાવીને મોજ મારે, કોકને આનંદ આપીને મોજ માર્યો. બાપુ સતત મોજમાં હોય ગયો, પણ એનું કારણ કે માણાના જીવનના નોખ નોખા નશા છે. બાપુ બેઠા બેઠા ત્યાં જોતા હોય અને અનેક જણા જે પ્રસાદી લઈને જાતા હોય અને આવ્યા હોય ને તો એની હાલ જુદી હોય. બાપુના આશ્રમે જ્યારે આવે ભવનાથમાં તે હાલ જુદી હોય અને પ્રસાદી લઈને જાતા હોય ને તે હાલ જુદી હોય. આ જોઈને બાપુને હરખ થતો એટલે મોજ મારીએ છે. એટલા માટે એટલે કીધું કે મોજ મારે મોજ મારે મોજ મારે રે અનાદમ જગોચર હે અલગ ધણીની ખોજમાં હે મોરે હે ખોજ મારે. ગાયું ચારે ને આઈને બાપુ એક પાણીનો ગોળો લેતો જાય, રસ્તામાંથી જે માણસ નીકળે ને પાણી પીને રામ રામ કરે. આનો નિયમ થઈ ગયો. એક દી એક જુવાની તેથી કીધું બધાને ઘરના ભેગા કરી કે મારે તો મારે ગાયું ચારવી છે અને જીવન ગુજારવું, બીજું કંઈ કરવું કે મારે હવે લગ્ન નથી કરવા.